જો તું તારી જિંદગીમાં કંઈક મોટું કરવું માંગતો હોય તો આ વિડિયો સ્કીપ ન કર, કારણ કે આજથી તારો વિચાર બદલાવાનો છે. વેલકમ ટુ માઇન્ડસેટ ગુજરાતી. એક દિવસ કોઈએ યુવાન છોકરાને પૂછ્યું, તારો સૌથી મોટો દુશ્મન કોણ છે? છોકરાએ વિચાર કર્યો. કોઈએ તેને દગો આપ્યો હતો, કોઈએ તેને ઇગ્નોર કર્યો હતો, કોઈએ તેને નીચે ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. એને લાગ્યું એ લોકો જ મારા દુશ્મન છે. પણ એક બુદ્ધિશાળી માણસે હળવો સ્મિત કરીને કહ્યું, તું બધાને દોષ આપે છે, પણ એકને ભૂલી ગયો. છોકરાએ પૂછ્યું, કોણ? બુદ્ધિશાળીએ કહ્યું, તું પોતે. છોકરો હસી પડ્યો. હું પોતે મારો દુશ્મન કેવી રીતે બની શકું? બુદ્ધિશાળીએ કહ્યું, જ્યારે તું જાણે છે કે શું સાચું છે છતાં ખોટું કરે છે, ત્યારે તું પોતાનો દુશ્મન છે. જ્યારે તું સપના જુએ છે પણ મહેનત નથી કરતો, ત્યારે તું પોતાનો દુશ્મન છે. જ્યારે તું સમય બગાડે છે પછી નસીબને દોષ આપે છે, ત્યારે તું પોતાનો દુશ્મન છે. છોકરાની આંખ ખુલવા લાગી. બુદ્ધિશાળીએ આગળ કહ્યું, દુનિયામાં મોટાભાગના લોકો હાર એ માટે નથી ખાતા કે તેઓ કમજોર છે, પણ એ માટે કે તેઓ રોજ પોતાને જ હરાવે છે. ઓવરથિંકિંગ, ડર, આળસ અને એક્સક્યુઝિસ, આ ચારેય તારા સૌથી ખતરનાક શત્રુ છે. છોકરાએ ધીમેથી કહ્યું, પણ હું શું કરું? બુદ્ધિશાળીએ જવાબ આપ્યો, દુશ્મનને મારવાનો રસ્તો એક જ છે. પોતાને ડિસિપ્લિન કર. જ્યારે મન કહે કાલે, તું કર આજે. જ્યારે મન કહે થાક લાગ્યો છે, તું કર હજુ થોડું. જ્યારે મન કહે છોડી દે, તું કર એકવાર વધુ પ્રયાસ. અને છેલ્લે બુદ્ધિશાળીએ કહ્યું, જ્યારે તું પોતાને જીતી જઈશ ત્યારે દુનિયામાં કોઈ તને હરાવી નહીં શકે. છોકરો ચૂપ હતો, પણ અંદરથી બદલાઈ ગયો હતો. સાચો દુશ્મન બહાર નથી, સાચો દુશ્મન અંદર બેઠો છે, અને તેનું નામ છે તું પોતે. યાદ રાખ, કોઈ આવવાનું નથી તને બચાવવા, કોઈ આવવાનું નથી તને બદલવા. બધું તારે જાતે જ કરવું પડશે. જો આ વિડિયો તને અંદરથી લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કર, કારણ કે અહીં અમે મોટિવેટ નથી કરતા, અમે જગાડીએ છીએ. ધીસ ઇઝ માઇન્ડસેટ ગુજરાતી.